હવે જો અહીંયા ધ્યાન આપો, હવે આપણે જે વાત કરવાની છે એ ન્યૂટનના ગુરુત્વાકર્ષણનો નિયમ. ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમની વાત કરીશું. હવે જો અહીંયા ધ્યાન આપો, તો જો બે કણ આપેલા હોય, જોઈએ ધ્યાન આપો, એક કણનું દળ m1 હોય, બીજા કણનું દળ આપણે કેટલું લઈએ તો m2 લઈએ. આ બે કણને જોડતી રેખા કહેવાય. તો આ બે કણો માટે લાગતું જે ગુરુત્વાકર્ષણ બળ છે એ ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય કેટલું હોય તો બંનેના દળોના ગુણાકારના સમપ્રમાણમાં હોય. તો બે કણો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્તના પ્રમાણમાં હોય. આ બંનેનો જો સમન્વય કરીએ તો F ચલે છે શું લખીશું m1 m2 r2 માટે F બરાબર જો લખીએ તો g m1 m2 r2. g એ શું છે તો સમપ્રમાણતાનો અચળાંક કહેવાય. g એ શું છે સમપ્રમાણતાનો અચળાંક. સાર્વત્રિક અચળાંક કહેવાય. શું કહેવાય? સાર્વત્રિક અચળાંક. સમપ્રમાણતાનો અચળાંક અથવા તેને આપણે શું કહીશું સાર્વત્રિક અચળાંક કહીશું. તો ફરી એકવાર બોલી દઉં છું. બે કણો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બંનેનો જો તમે સમન્વય કરો તો F ચલે છે શું લખીશું m1 m2 r2 માટે F બરાબર શું લખીશું g m1 m2 r2. આ સૂત્ર તમે ધોરણ 9 માં ભણી ચૂક્યા હતા. તો ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય કેટલું હોય તો g m1 m2 r2. તો એનો નિયમ આપણે આ રીતે લખી શકીએ. બે કણો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આના આપણે શું કહીશું કે ન્યૂટનના ગુરુત્વાકર્ષણનો નિયમ કહીશું. અને આ જે સૂત્ર મળ્યું તે ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર કહેવાય. બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ અથવા બે કણો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર આપણે આ રીતે વાપરીશું F બરાબર g m1 m2 r2. g એ સમપ્રમાણતાનો અચળાંક છે. એને બીજું નામ આપણે આપીશું તો સાર્વત્રિક અચળાંક કહીશું. શું કહીશું? સાર્વત્રિક અચળાંક કહીશું. g નું મૂલ્ય તમને ખબર હોવી જોઈએ તો g બરાબર શું લખ્યું 6.67 ગુણ્યા 10 ની -11. આટલું મૂલ્ય તમારે લેવું પડે. જ્યાં જ્યાં g નું મૂલ્ય લેવું હોય તો આટલું મૂલ્ય લેવાનું 6.67 ગુણ્યા 10 ની -11. એ દરેક જગ્યાએ આટલું મૂલ્ય તમે લઈ શકો. પૃથ્વી પરના કોઈ પણ સ્થળ માટે તમે લઈ શકો, ચંદ્ર પર પણ આટલું લઈ શકાય, વિશ્વના કોઈ પણ અથવા તો બ્રહ્માંડના કોઈ પણ બિંદુ આગળ જો તમે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકનું મૂલ્ય લઈએ તો એ સાર્વત્રિક અચળાંકનું મૂલ્ય કેટલું આવશે તો 6.67 ગુણ્યા 10 ની -11 આવે. કેટલું આવે બોલો? ગુણ્યા 10 ની -11. તો આ અચળ મૂલ્ય તમારે યાદ રાખવાનું. દાખલાઓમાં આ મૂલ્ય ના આપ્યું હોય તો પણ આ કિંમત તમારે યાદ રાખવી પડશે. g ની કિંમત કેટલી તો 6.67 ગુણ્યા 10 ની -11. એક વખત મનમાં વિચારી લો આ મૂલ્ય કેટલું છે. એનાની આપણે વારંવાર જરૂર પડશે. તો મનમાં વિચારો કેટલું મૂલ્ય છે તો 6.67 ગુણ્યા 10 ની -11. મનમાં સૂત્ર વિચારી લો એક વખત. F બરાબર g m1 m2 r2. અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં દળના ગુણાકારના સમપ્રમાણમાં. તો આ બળને આપણે કયું બળ કહીશું તો ગુરુત્વાકર્ષણ બળ કહીશું.
હવે કદાચ એક્ઝામ ની અંદર તમને g નો એકમ પૂછે તો g નો એકમ જો લખવો હોય તો g ને કરતા બનાવી દઈએ તો f(r²/m1m2) તો ઓબ્જેક્ટિવ પૂછાય એવું નહીં તો આનો એકમ જો લખવો હોય તો બળનો એકમ કયો આવશે ન્યૂટન r² એટલે મીટર એટલે મીટરનો સ્ક્વેર kg * kg સ્ક્વેર તો આ g નો એકમ થયો તો g નો એકમ જો પૂછે તો શું આવશે બોલો ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ kg સ્ક્વેર બરાબર g નો એકમ કયો આવશે ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ kg સ્ક્વેર તો આ એનો શું થયો એકમ થયો ચલો ખ્યાલ આવી ગયો સુધી કોઈને કન્ફ્યુઝન છે આમાં તો g નું મૂલ્ય 6.67 * 10⁻11 આ MKS પદ્ધતિમાં મૂલ્ય મળ્યું આપણને SI પદ્ધતિમાં મૂલ્ય આટલું મળ્યું જો g નું મૂલ્ય તમને એમ કદાચ ઓબ્જેક્ટિવમાં પૂછે કે g બરાબર ખાલી જગ્યા CGS પદ્ધતિમાં જો કીધું હોય તો CGS પદ્ધતિમાં જો g નું મૂલ્ય કીધું હોય તો ન્યૂટનની જગ્યાએ શું લખશો કેટલા ડાયન થાય 1 ન્યૂટન એટલે 10⁵ ડાયન યાદ રાખજો 1 ન્યૂટન બરાબર 10⁵ ડાયન બરોબર ત્યાર પછી મીટર સ્ક્વેર 1 મીટર બરાબર શું લખશો તમે 10⁵ સેન્ટીમીટર એટલે 1 મીટર સ્ક્વેર બરાબર કેટલા થશે બોલો 10⁴ સેન્ટીમીટર થાય કે નહીં તો મીટર સ્ક્વેર એટલે કેટલા લખીશું 10⁴ સેન્ટીમીટર સ્ક્વેર 1 kg બરાબર 10⁵ શું થશે ગ્રામ તો kg સ્ક્વેર તો શું થાય 10⁶ ગ્રામ થાય કે નહીં ગ્રામ સ્ક્વેર ચલો ખબર પડી એટલા સુધી તો હવે આ જે MKS માંથી CGS માં ફેરવવાનું પૂછે તો એ તમને આવડવું જોઈએ તો તમને ખબર છે g નું CGS મૂલ્ય કેટલું થશે જો આ તો હતું જ MKS મૂલ્ય 6.67 * 10⁻11 પછી ન્યૂટન ની જગ્યાએ શું લખશું બોલો 10⁵ મીટર સ્ક્વેર ની જગ્યાએ શું લખીશું 10⁴ અને kg સ્ક્વેર ની જગ્યાએ શું લખીશું 10⁶ ચલો ખબર પડી હવે જે આવશે કયો એકમ આવશે બોલો CGS તો ભાઈ CGS એકમનું મૂલ્ય કેટલું થાય બોલો 10⁻11 10⁵ 10⁴ 10⁶ 5 4 9 9 ઓછા 6 એટલે 10⁵ થાય આપણું સાદુરૂપ કેટલું થશે 10⁵ એટલે આનું સાદુરૂપ આવવાનું કેટલું થાય 6.67 ગુણ્યા 10⁻11 ગુણ્યા 10⁵ 11 માંથી 3 જાય તો 8 તો નિશાની મોટાની -8 તો 6.67 ગુણ્યા 10⁻8 CGS થાય તો એનું MKS મૂલ્ય કેટલું છે તો 6.67 ગુણ્યા 10⁻11 છે અથવા તો SI મૂલ્ય કેટલું છે તો 6.67 ગુણ્યા 10⁻11 છે પણ CGS મૂલ્ય કેટલું થાય બોલો તો 6.67 ગુણ્યા 10⁻8 થાય ચલો ખ્યાલ આવી ગયો સુધી અને એકમ કયો આવશે ન્યૂટન ની જગ્યાએ ડાયન સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ ગ્રામ સ્ક્વેર પ્રતિ શું આવશે ગ્રામ સ્ક્વેર ચલો ખ્યાલ આવી ગયો તો એક્ઝામ ની અંદર તમારે જો કે MKS મૂલ્ય કીધું છે કે CGS મૂલ્ય કીધું છે હોય એકદમ ઓબ્જેક્ટિવ છે લો પણ તમને કીધું કે CGS મૂલ્ય ખાલી જગ્યા થાય તો તમે 10⁻ કેટલી ઘાત લખીને આવો 11 ખરેખર આવે કેટલી ઘાત 10⁻8 ચલો ખ્યાલ આવી તો આ CGS મૂલ્ય MKS મૂલ્ય તો આમ CGS મૂલ્ય અને MKS મૂલ્યનો ગુણોત્તર કેટલો થાય બોલો CGS મૂલ્ય અને MKS મૂલ્યનો ગુણોત્તર લે તો આ ભાગ્યા કરો તો 10⁻8 ભાગ્યા 10⁻11 તો 10⁻3 બરાબર ખબર પડી કે નહીં તો 10 ની કેટલી ઘાત થશે બોલો 3 ઘાત થાય ખબર પડી કે ના પડી બોલો આવડશે તો CGS એકમ ભાગ્યા MKS એકમ નો ગુણોત્તર લઈએ કોના માટે g માટે તો પછી મૂલ્યનો ગુણોત્તર કેટલો થશે 10⁵ થાય તો આવા નાના નાના ઓબ્જેક્ટિવ પૂછી શકાય ચલો ખ્યાલ આવી ગયો તો આટલું તમે પહેલા લખી દો બીજું જો અહીંયા ધ્યાન આપો g નું પારિમાણિક સૂત્ર પણ બનાવી દેજો g નું પારિમાણિક સૂત્ર લખીએ ને તો આ રીતે આવશે ન્યૂટન માટે શું આવશે m1 l1 t⁻², મીટર સ્ક્વેર એટલે કેટલા તો l2 અને kg સ્ક્વેર એટલે છેદમાં શું આવશે બોલો m2 આનું સાદુરૂપ આપો તો શું થશે બોલો આ m ની 1 ઘાત આ m ની 2 ઘાત એટલે m ની -1 ઘાત l ની કેટલી ઘાત 3 ઘાત અને t ની -2 ઘાત તો આમ g નું પારિમાણિક સૂત્ર પણ તમારે યાદ રાખો તો g નું પારિમાણિક સૂત્ર કેટલું તો m⁻⁻1 l⁻3 t⁻².
અહીંયા દળ આપણે કેટલું લીધું m1 લીધું છે. જો અહીંયા ધ્યાન આપજો બીજા કણનું દળ કેટલું છે તો m2 છે. આ બે વિદ્યુત આ જે કણોને જોડતી રેખા છે. હવે પહેલો કણ બીજા કણ ઉપર જેટલું બળ લગાડે એટલું જ બળ બીજો કણ પહેલા કણ ઉપર લગાડે. પહેલા કણ વડે બીજા કણ ઉપર લાગતું બળ કઈ બાજુ હોય તો પહેલા કણ તરફ હોય. આ આને આકર્ષે છે તો આ બળને દિશા કઈ બાજુ છે તો આ દિશામાં હોય. કારણ ગુરુત્વાકર્ષણ બળ છે અને બળ હંમેશા માટે સદિશ રાશિ હોય અને સદિશ રાશિ હોય તો એની દિશા નક્કી કરવી પડે. તો પહેલા કણ વડે બીજા કણ ઉપર લાગતા બળની દિશા કઈ બાજુ હોય તો પહેલા કણ તરફ હોય. કઈ બાજુ હોય? પહેલા કણ. તો જો આ બે કણોને જોડતી રેખા છે અને આ રેખા ઉપર જ બળ લાગે પણ કઈ દિશામાં બળ લાગે એવો નક્કી કરીએ તો પહેલા કણ વડે બીજા કણ ઉપર લાગતા બળની દિશા કઈ બાજુ હોય તો પહેલા કણ તરફ હોય. એ જ રીતે બીજા કણ વડે પહેલા કણ ઉપર લાગતા બળની દિશા કઈ બાજુ હોય તો બીજા કણ તરફ હોય. આટલું યાદ રાખો. હવે જો પહેલા કણ વડે બીજા કણ પર જે લાગે છે બળ એ બળને આપણે શું કહીશું તો 1 વડે 2 ઉપર લાગતું બળ એટલે એને F21 કહેવાય. કણ 1 વડે કણ 2 ઉપર લાગતું બળ અને જેની દિશા કઈ બાજુ હોય તો કણ 1 તરફ હોય. એ રીતે જો કણ 2 વડે કણ 1 ઉપર લાગતા બળને આપણે F12 કહીશું. જેની દિશા કઈ બાજુ હોય બોલો તો કણ 2 તરફ હોય. હવે અહીંયા ગુરુત્વાકર્ષણ બળ હંમેશા માટે કેવું હોય તો ગુરુત્વાકર્ષણ બળ હંમેશા આકર્ષણ પ્રકારનું જ હોય. તો ગુરુત્વાકર્ષણ બળ હંમેશા કેવા પ્રકારનું હોય તો આકર્ષણ પ્રકારનું હોય. બરાબર. અને એટલે આ કણને શું કરે? આકર્ષે. બીજું પહેલો કણ બીજા કણ ઉપર જેટલું બળ લગાડે એટલું જ બળ બીજો કણ પહેલા કણ ઉપર લગાડે. એટલે m1 દળનો કણ m2 દળના કણ ઉપર જેટલું બળ લગાડે તેટલું જ બળ m2 દળનો કણ m1 દળના કણ ઉપર લગાડે છે. આ ખાસ યાદ રાખવાનું. એટલે કે પહેલો કણ બીજા કણ ઉપર જેટલું બળ લગાડે એટલું જ બળ બીજો કણ પહેલા કણ ઉપર લગાડતો હોય છે. હવે તમારી વાત કરીએ તો તમારું દળ આપણે લઈએ m1 અને પૃથ્વીનું દળ કેટલું હોય તો m2. એક કણ તરીકે તમે છો, બીજો કણ તરીકે આપણે પૃથ્વી લઈએ. તો તમારા ઉપર પૃથ્વી જેટલું બળ લગાડે એટલું જ બળ તમે પૃથ્વી પર લગાડો છો. ધારો કે પૃથ્વી તમારા ઉપર 1000 ન્યૂટન બળ લગાડે છે તો તમે પણ પૃથ્વી પર કેટલું બળ લગાડો છો? 1000 ન્યૂટન જેટલું બળ લગાડો છો. પણ ફેરફાર તમારામાં થાય છે. કેમ? કારણ કે તમારું દળ નિર્ભર છે પૃથ્વીની સાપેક્ષમાં. ત્યારે પૃથ્વીનું દળ તમારા કરતાં ખૂબ મોટું છે. બરાબર. કારણ કે પૃથ્વીનું દળ જો લઈએ તો પૃથ્વીનું દળ તમારે યાદ રાખવાનું લગભગ કેટલું હોય છે તો 6 × 10⁻24 ની આસપાસનું હોય છે. કેટલું હોય છે? 6 × 10⁻24 ના ક્રમનું હોય છે. કયા ક્રમનું હોય છે? 10⁻24 ના ક્રમનું હોય છે. એટલે કે મોટું દળ છે. અને તમારું દળ ધારો કે કેટલો તમે 100 કિલો નાખો તો તમારું દળ કેટલું છે તો 100 kg છે. તો આની સાપેક્ષમાં આનું દળ કેવું છે? ખૂબ જ મોટું છે. તો જે કંઈ ફેરફાર થાય છે જોવા મળે બોલો તો તમારામાં ફેરફાર જોવા મળે. તો આટલું યાદ રાખવાનું. તમે પૃથ્વી પર જેટલું બળ લગાડો એટલું જ બળ પૃથ્વી તમારા ઉપર લગાડે. જો પૃથ્વી તમારા ઉપર 1000 ન્યૂટન જેટલું બળ લગાડો તો તમે પણ પૃથ્વી પર કેટલું બળ લગાડો? 1000 ન્યૂટન જેટલું બળ લગાડો. એટલે આટલું યાદ રાખવાનું. પૃથ્વી વડે તમારા ઉપર ને તમારા વડે પૃથ્વી પર લાગતા બળનો ગુણોત્તર જો પૂછે તો આટલું યાદ રાખવાનું 1:1 લખવાનું. તમને એમ કીધું કે તમારું દળ કેટલું છે? ધારો કે તમારું દળ m છે અને તમારા કરતા પૃથ્વીનું દળ 1 લાખ ગણું વધારે છે એવું કદાચ કહે. બરાબર. 1 લાખ ગણું વધારે છે. અથવા તો તમારા કરતા પૃથ્વીનું દળ એ 10⁻24 ગણું છે આવું કીધું હોય. તો પૃથ્વી વડે તમારા પર ને તમારા વડે પૃથ્વી પર લાગતા બળનો ગુણોત્તર શોધો તો એ વખતે 1:10 આવું ન લખી દેતા. ગુણોત્તર તો કેટલો આવશે? 1:1 આવે. કેટલો આવે? 1:1. ફરી ખબર પડી કે ના પડી? ફરી બોલી દઉં છું. તમારું દળ કેટલું? m છે.
પૃથ્વીનું દળ કેટલું છે 10⁻²4 એમ છે. પછી તમને એમ કીધું કે તમારા વડે પૃથ્વી ઉપર પૃથ્વી વડે તમારા ઉપર લાગતા બળનો ગુણોત્તર ખાલી જગ્યા છે. 4 ઓપ્શન આપેલા છે. એક ઓપ્શન આવો છે 1/10⁻²4. બીજો ઓપ્શન આવો છે કે 10⁻²4 બરાબર. ત્રીજો ઓપ્શન એવું હશે કે 1/1 અને ચોથું ઓપ્શન એવું છે કે 1 પણ નહીં. તમે કયો જવાબ લખશો 1/1. તમને તો ઈચ્છા હોય તો કાં લખી દે કાં લખી દે, પણ સાચો જવાબ કયો આવશે બોલો 1/1. અને તમે પૃથ્વી પર જેટલું બળ લગાડો છો એટલું જ બળ પૃથ્વી તમારા ઉપર લગાડે. તો ફરી એકવાર બોલી દઉં છું. બે કણો વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળની દિશા કઈ બાજુ હોય બોલો? બે કણોને જોડતી રેખા ઉપર હોય. પહેલા કણ વડે બીજા કણ ઉપર લાગતા બળની દિશા પહેલા કણ તરફ, બીજા કણ વડે પહેલા કણ ઉપર લાગતા બળની દિશા કઈ બાજુ હોય? તો પહેલા કણ તરફ હોય છે. ચલો ખ્યાલ આવી ગયો એટલે સુધી? કોઈને કન્ફ્યુઝન છે આમાં? તો આટલું તમને આવડવું જોઈએ. તો આટલું તમે લખી દો. તો ગુરુત્વાકર્ષણ બળ એ ગુરુ અંતરીય છે. ગુરુત્વાકર્ષણ બળ એ ગુરુ અંતરીય છે અને નબળું બળ છે. બળ કેવું છે? નબળું છે. ગુરુત્વાકર્ષણ બળ એ ગુરુ અંતરીય છે તેમજ નબળું છે. ગુરુ અંતરીયનો મતલબ એવો થાય કે તમે અહીંયા બેઠા બેઠા બોમ્બેના કોઈ વ્યક્તિ પર ગુરુત્વાકર્ષણ લગાડી શકે. તમારું દળ કેટલું? m1. બોમ્બેમાં કોઈ વ્યક્તિ હોય એનું દળ આપણે કેટલું લઈએ બોલો? ધારો કે એનું દળ m2 લઈએ. ગુરુ અંતરીય જેના મતલબ એ થાય કે અંતર ખૂબ જ મોટું હોય તો પણ ગુરુત્વાકર્ષણ બળ તો લાગે. પૃથ્વી ચંદ્ર પર બળ લગાડે છે, અંતર ખૂબ જ મોટું છે તો એમ તમે પણ બોમ્બેમાં રહેલા વ્યક્તિ ઉપર બળ લગાડી શકો. અને એ બળનું મૂલ્ય કેટલું? ધારો કે અહીંથી વિચારીએ તમારું દળ કેટલું લઈએ તો તમારું દળ ધારો કે 100 kg છે. બોમ્બેમાં બેઠેલી વ્યક્તિનું દળ આપણે લઈએ કેટલું? ધારો કે એનું પણ 100 kg જ રાખે છે. અને અહીંથી બોમ્બે સુધીનું અંતર લઈએ ધારો કે કેટલું? તો 500 કિમી અથવા તો 700 કિમી લઈએ. કેટલું લઈએ? 800 કિમી લઈએ. ચલો 800 કિમી આટલું અંતર આપી દીધું છે. તો તમે બોમ્બેમાં રહેલી વ્યક્તિ ઉપર કેટલું બળ લગાડી શકો? તો તમે બોમ્બેમાં રહેલી વ્યક્તિને જે બળ લગાડો તો F બરાબર G m1 m2 upon r² જેટલું બળ લગાડો. G ની કિંમત આપણે મૂકી દઈએ 6.67 ગુણ્યા 10⁻11. m1 ની કિંમત 100. આની કિંમત પણ કેટલી? m2 ની કિંમત પણ 100 લઈએ. r ની કિંમત 800 કિમી છે. 800 કિમી એટલે આવું લખાય ને 800 ગુણ્યા 10⁻3 મીટર થાય કે 800 ગુણ્યા 10⁻3 મીટર એટલે 8 ગુણ્યા 10⁵ મીટર લખું તો ચાલે કે ના ચાલે? તો છેદમાં જુઓ 8 ગુણ્યા 10⁵ નો સ્ક્વેર થાય. r બરાબર 800 મીટર. 800 મીટરના સોરી 800 કિલોમીટર છે. કિલોમીટરના મીટરમાં ફેરવીએ તો કેટલા વડે ગુણવા પડે? 10⁻3 એટલે 8 ગુણ્યા 10⁵ મીટર થયા. એનો પાછો તમારે શું કરવું પડે? મીટરનો સ્ક્વેર થાય ને r² છે જુઓ એટલે મીટરનો સ્ક્વેર. હવે આનું સાદુરૂપ આપજો કેટલું થાય બોલો? 6.67 ગુણ્યા 10 આ કેટલા થાય? 10⁻2 10⁻2 એટલે 10⁻4 11 માંથી 4 જાય તો કેટલા? 10⁻7 થાય. આટલાનું સાદુરૂપ. છેદમાં જુઓ 8 નો વર્ગ કેટલો થશે? 64 અને 10⁵ એટલે એ કેટલા થશે? 10⁻10. ચલો 6.67 ભાગ્યા 64 કરજો 0.1042 ગુણ્યા 10 ની કેટલી ઘાત થશે? -17 ઘાત. એટલે અહીંયા જો લખીએ તો 1.04 ગુણ્યા 10⁻18 એટલે લગભગ 1 ગુણ્યા 10⁻18 ઘાત ન્યૂટન જેટલું બળ તમે લગાડો તો તમારાથી 800 કિલોમીટર દૂર રહેલા વ્યક્તિ ઉપર જો તમારું વજન તમારું દળ કેટલું હોય? 100 kg હોય. સામેવાળા વ્યક્તિનું પણ દળ કેટલું હોય? 100 kg હોય. તમારાથી કેટલો દૂર હોય? 800 કિલોમીટર દૂર હોય તો કેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે? તો 10⁻18 ઘાત ન્યૂટન જેટલું લાગે. હવે 10⁻18 ઘાત એટલે આ તો મૂલ્ય કેવું કહેવાય? ખૂબ જ નાનું કહેવાય કે નહીં? 10⁻18 ઘાત છે એટલે આગળ કેટલા શૂન્ય આવે બોલો? 1 ભાગ્યા 10⁻18 ઘાત થાય અને 1 ભાગ્યા 10⁻18 ઘાત
એટલે આ રીતે 0.0000 એવા કેટલા મીંડા આવશે 17 મીંડા પછી 1 લખાય કેટલું નાનું મૂલ્ય છે ખૂબ જ નાનું મૂલ્ય છે માટે અસર થતી નથી જો આ મૂલ્ય મોટું હોત તો શું થતું એ 100 કેજીનું એક આકર્ષણ ક્યાં આવી જાય 20 નગર ભેગો થઈ જાય ક્યાં આવી જાય પણ આ મૂલ્ય કેવું છે ખૂબ જ નાનું છે એટલે આકર્ષણ બળ લાગતું નથી આકર્ષણ બળનું મૂલ્ય ખૂબ જ નાનું છે ચલો ખબર પડી એટલા સુધી તો આ બળ કેવું છે તો નબળું છે અને નબળું હોવાનું એક જ કારણ આ એનો સાર્વત્રિક અચળાંકનું મૂલ્ય ખૂબ જ નાનું છે 10 ની -11 ઘાત છે આ જ મળે છે જો આ જો +10 ની 11 ઘાત હોત ને તો પછી આ બળ કેવું થઈ જાય પ્રબળ થઈ જાય કેવું થઈ જાય પ્રબળ પણ આ જીનું મૂલ્ય ખૂબ જ કેવું છે નાનું છે અને જીનું મૂલ્ય નાનું હોવાના લીધે આ બળ કેવું કહેવાય નબળું બળ કહેવાય ચલો ખ્યાલ આવી ગયો તો ગુરુત્વાકર્ષણ બળ એ કેવું બળ કહેવાય ગુરુ અંતરીય છે અને નબળું બળ છે કેવા પ્રકારનું હોય આકર્ષણ પ્રકારનું હોય આપણે ધોરણ 12 માં ભણીશું વિદ્યુત બળ વિશે ચુંબકીય બળ વિશે પણ ભણવાનું છે વિદ્યુત બળ અને ચુંબકીય બળ આ બંને કેવા છે બોલો આકર્ષણ પ્રકારના હોય અને અપાકર્ષણ પ્રકારના હોય જ્યારે ગુરુત્વાકર્ષણ બળ જે છે એ હંમેશા કેવું હોય આકર્ષણ પ્રકારનું જ હોય અપાકર્ષણ પ્રકારનું આ હોતું નથી અને આ ગુરુત્વાકર્ષણ બળ શેના લીધે લાગે છે તો દળના લીધે લાગે છે શેના લીધે લાગે છે દળના લીધે લાગતું બળ કયું જો એવું ઓબ્જેક્ટિવ પૂછાય તો તમને આવડવું જોઈએ દળના લીધે લાગતું બળ કયું આવશે બોલો તો ગુરુત્વાકર્ષણ બળ છે કયું બળ છે ગુરુત્વાકર્ષણ બળ ચલો ખ્યાલ આવી ગયો સુધી હવે જો અહીંયા ધ્યાન આપો આ જે બળને આપણે જો સદિશ સ્વરૂપે જો દર્શાવીએ તો કેવી રીતે દર્શાવાય ધારો કે દળ આપણે m1 લઈએ એક કણનું દળ m1 લઈએ એનો સ્થાન સદિશ કેટલો લઈએ તો r1 લઈએ ઉગમ બિંદુની સાપેક્ષમાં એનો સ્થાન સદિશ લઈએ તો કેટલો r1 છે જો બીજો કણ હું લઉં છું m2 ઉગમ બિંદુની સાપેક્ષમાં એનો સ્થાન સદિશ લઈ લઈએ r2 હવે જો અહીંયા તમે સદિશ દોરો તો આ રીતે દોરી દીધા હોય જો આમ તમે સદિશ દોરો તો હેડ કોના પર મૂક્યો r2 ઉપર પૂંછ કોના પર મૂકો તમે r1 ઉપર જો હેડ તમે r2 ઉપર મૂકતા હોય પૂંછ r1 ઉપર મૂકતા હોય તો આ જે સદિશ પણ એ તફાવતનો સદિશ કહેવાય હેડના સદિશમાંથી પૂંછનો સદિશ શું કરવો પડે બાદ કરવો પડે આ સદિશનું નામ હું આપી દઉં આ જે બે કણો વચ્ચેના અંતરનો સદિશ કહેવાય કહેવાય કે ના કહેવાય એક કણ તમે અહીંયા મૂકી દીધો છે બીજો કણ તમે અહીંયા મૂક્યો છે તો આ બે કણો વચ્ચેનું અંતર કેટલું થાય r જેટલું થાય કે નહીં r નું તમે મૂલ્ય લો તો શું થશે બે કણો વચ્ચેનું અંતર તો બે કણોના અંતરના સદિશને હું r વડે દર્શાવી દઉં ચલો ખ્યાલ આવી ગયો સુધી હવે મારે આ r નો એકમ સદિશ લેવો છે તો જો સદિશ r નો એકમ સદિશ અને એકમ સદિશ એટલે r કેરેટ અથવા તો r કેપ બરાબર સદિશ r ભાગ્યા સદિશ r નું મૂલ્ય સદિશ r બરાબર તમે r2 - r1 ને લખી શકો અને તેનું મૂલ્ય એટલે મોડ ઓફ r2 - r1 મૂલ્ય એટલે મોડ કરો અહીંયા ધ્યાન આપજો આ સદિશનો જો મારે એકમ સદિશ લેવો હોય તો એકમ સદિશ બરાબર શું લખ્યું સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય સદિશની જગ્યાએ લખી દો r2 - r1 સદિશનું મૂલ્ય જો લખીએ તો મોડ ઓફ r2 - r1 આ રીતે તમે લખી શકો હવે જો અહીંયા ધ્યાન આપજો m2 વડે m1 ઉપર લાગતું બળ અથવા તો m1 વડે m2 ઉપર લાગતું બળ ચલો આના વડે આના પર લાગતા બળની દિશા તો આમ થાય કે નહીં m2 વડે m1 ઉપર લાગતા બળની દિશા કઈ બાજુ છે r ની તરફ હોય પણ 1 વડે 2 પર લાગતા બળની દિશા હશે કઈ બાજુ હશે m1 તરફ 1 વડે 2 પર લાગતા બળની દિશા કઈ બાજુ હોય તો m1 તરફ હોય તો આપણે શું કહીશું 1 વડે 2 પર લાગતું બળ એટલે F21 કહેવાય કે નહીં શું કહેવાય F21 તો હવે તમે વિચારો F21 અને r ની દિશાઓ કેવી વિરુદ્ધ થાય કે નહીં તો અહીંયા જો F21 અને સદિશ r ની દિશા પરસ્પર વિરુદ્ધ છે ખબર પડે છે આટલા સુધી આના વડે આના પર લાગતા બળની દિશા m1 તરફ છે તમે સદિશ કઈ બાજુ દોર્યો છે બોલો m2 તરફ
જો સદિશ કઈ બાજુ છે, r નો સદિશ કઈ બાજુ દોર્યો, m2 તરફ, બળનો સદિશ કઈ બાજુ દોર્યો તમે, m1 તરફ. બંનેની દિશાઓ પરસ્પર વિરુદ્ધ છે. તો પછી આના જો તમે એકમ સદિશો લખો તો આ રીતે લખાય F21 કેરેટ બરાબર -r કેરેટ. જો બે સદિશોની દિશાઓ સમાન હોય તો એના એકમ સદિશો કેવા, સમાન લેવાય. અને જો બે સદિશોની દિશાઓ પરસ્પર વિરુદ્ધ હોય તો એના એકમ સદિશો આગળ નિશાની કેવી આવે, -r. ચલો ખબર પડી એટલા સુધી. તો હું બળનો એકમ સદિશ લઉં તો બળના એકમ સદિશ ઉપર આપણે કેપ મૂકી દઈએ તો આ બળનો એકમ સદિશ થયો. આ r નો એકમ સદિશ છે તો એના પર કેપ મૂકીએ તો r નો એકમ સદિશ થયો. તો બેના એકમ સદિશો વચ્ચેનો સંબંધ આવો મળશે. ક્યારે બે સદિશોની દિશાઓ પરસ્પર વિરુદ્ધ હોય તો એકમ સદિશો વચ્ચેનો સંબંધ આવો મળે. અને જો બે સદિશોની દિશાઓ સમાન હોય તો એકમ સદિશનો અહીંયા શું આવે, સમાન દિશા હોય તો ઇક્વલ ટુ, અને પરસ્પર વિરુદ્ધ હોય તો આગળ નિશાની કેવી આવે, માઈનસ આવે. ખબર પડે છે આટલા સુધી? કોઈને કન્ફ્યુઝન છે આમાં? આ એકમ સદિશોનો સંબંધ માટે આપણે એકમ સદિશ લીધો છે. હવે અહીંયા ધ્યાન આપો, કોઈ પણ સદિશની આપણે વાત કરીએ તો ચેપ્ટર નંબર 4 માં આપણે ભણી ચૂક્યા. ધારો કે હું સદિશ a ની વાત કરું, સદિશ a ની જો વાત કરીએ તો સદિશ a માટે આપણે આવું લખતા હતા કે એનો એકમ સદિશ હોય તો સદિશ ભાગ્યા સદિશનું માન. તો સદિશ બરાબર શું લખીશું, સદિશનું માન ઇન્ટુ એનો એકમ સદિશ. જો તેના એકમ સદિશ સાથે તેનું મૂલ્ય વડે ગુણી દઈએ તો એ સદિશ મળે. જો એકમ સદિશ મેળવવો હોય તો સદિશને તેના મૂલ્ય વડે ભાગો. સદિશને તેના મૂલ્ય વડે ભાગવામાં આવે તો એકમ સદિશ મળે, અને એકમ સદિશને તેના મૂલ્ય વડે ગુણવામાં આવે તો મૂળ સદિશ મળે. મૂળ સદિશ જો જોઈતો હોય તો એકમ સદિશ સાથે તેના મૂલ્યને ગુણો, અને જો તમારે એકમ સદિશ જોઈતો હોય તો મૂળ સદિશને તેના મૂલ્ય વડે ભાગો. મૂલ્ય વડે ભાગવાથી એકમ સદિશ મળે તો મૂલ્ય વડે ગુણવાથી મૂળ સદિશ મળે. આટલું તમારે યાદ રાખવાનું. આપણે બળનું સદિશ સ્વરૂપ જોઈએ છે. કયું સ્વરૂપ જોઈએ છે? બળનું સદિશ સ્વરૂપ. હવે અહીંયા ધ્યાન આપજો. તો પછી હું આનો અર્થ લખી શકું, F21 બરાબર F21 ઇન્ટુ F21 કેરેટ લખી શકું. જો સદિશ a બરાબર a નું મૂલ્ય ઇન્ટુ જો તમે a કેરેટ લખી શકતા હોય તો અહીંયા F21 બરાબર તમે શું લખશો બોલો, F21 નું મૂલ્ય અને શું લખાય બોલો, F21 કેરેટ લખાય કે તો લખાય. હવે તમને ખબર છે F21 હોય કે F12 હોય, આટલું યાદ રાખજો. F21 લઉં કે F12 લઉં, મૂલ્ય તો આટલું જ મળે, Gm1 m2 r². બે બળો વચ્ચે લાગતા બળનું બે કણો વચ્ચે લાગતા બળનું મૂલ્ય, બે કણો વચ્ચે લાગતા બળોના મૂલ્યો કેવા, સમાન હોય. પહેલો કણ બીજા કણ ઉપર જેટલું બળ લગાડે એટલા જ મૂલ્યનો બીજો કણ પહેલા કણ ઉપર લગાડે તો મૂલ્યો તો બંનેના કેવા હશે, સરખા હશે. એને જો આપણે મૂલ્ય વડે દર્શાવીએ તો શું લખાય બોલો, F12 હોય કે F21 હોય બંનેના મૂલ્યો સરખા છે. એની જગ્યાએ આપણે શું લખી શકીએ, Gm1 m2 r² લખી શકીએ. ખબર પડી કે ના પડી? કોઈને કન્ફ્યુઝન છે? આવડશે? ઓકે. તો F21 બરાબર જો લખીએ તો F21 ઇન્ટુ F21 કેરેટ. F21 ની જગ્યાએ હું લખી દઉં Gm1 m2 r², પણ F21 કેરેટ ની જગ્યાએ -r કેરેટ લખી દઉં તો અહીંયા લખી દઈએ -r કેરેટ. તો પછી F21 બરાબર શું મળશે બોલો, -Gm1 m2 r² ઇન્ટુ r કેરેટ. ચલો ખ્યાલ આવી ગયો. r કેરેટ ની જગ્યાએ તમે આ કિંમત મૂકી શકો અથવા તો તમે આ કિંમત મૂકી શકો જ્યાં સદિશ r બરાબર શું આપેલ છે, r2 - r1. તો હું r કેરેટ ની જગ્યાએ જો આ કિંમત મૂકું તો F21 નું સૂત્ર આપણને આ રીતે મળે, જો F21 બરાબર -Gm1 m2 r². r કેરેટ ની જગ્યાએ લખી દો સદિશ r ભાગ્યા r. r ની 2 ઘાત, r ની 1 ઘાત, એટલે r ની કેટલી ઘાત થાય, 3 ઘાત થાય. તો આના બરાબર જો લખીએ તો F21 બરાબર -Gm1 m2 r3 ઇન્ટુ સદિશ r. r ની 2 ઘાત, r ની 1 ઘાત, એટલે r ની 3 ઘાત. અહીં શું લખીશું તો F21 બરાબર -Gm1 m2 r3, અને અહીં શું આવશે, સદિશ r. ખબર પડી કે ના પડી? તો હવે આટલું યાદ રાખજો
એક્ઝામ ની અંદર જો પૂછાય કે એક કણ વડે બીજા કણ ઉપર લાગતા બળનું સદિશ સ્વરૂપ નીચેના પૈકી કયું છે? જો r કેરેટ આપેલ હોય તો છેદમાં r સ્ક્વેર લખવાનું, અને જો સદિશ r આપેલ હોય તો શું લખવાનું? r ઘન લખવાનું. શું લખવાનું? r. ચલો ખબર પડી ગઈ. બીજું આપણું યાદ રાખો, હજુ પણ આપણે લખીએ તો આપણે લખી શકીએ કે F21 is equal to minus G M1 M2 upon R ઘન into સદિશ R ની જગ્યાએ તમે શું લખશો? R2 minus R1. આવું પણ લખાય. સદિશ R2 minus R1. F21 છે તો R2 minus R1. 2 minus 1. આ તો યાદ રહે 2 minus 1 એટલે R2 minus R1. આ રીતે તમે લખી શકો. ખબર પડી કે ના પડી? હજુ તમે જો r ની જગ્યાએ જો લખો તો r બરાબર શું લખાય? મોડ ઓફ r2 minus r1. r એટલે આ સદિશનું માન. આ સદિશનું માન એટલે યો મોડ કરો તો યો પણ શું કરવું પડે? મોડ કરો. મોડ કરીએ તો r બરાબર શું લખીશું? મોડ ઓફ r2 minus r1. તો પછી f21 તમે r ને પણ લખી શકો કે f21 બરાબર -g m1 m2 R2 minus R1 છેદમાં જો લખીએ તો મોડ ઓફ R2 minus R1 નો ઘન. R ની જગ્યાએ લખી દીધા મોડ ઓફ R2 minus R1. એનો શું થશે? ઘન. તો તમે જો F21 ના કેટલા બધા સૂત્રો મળે આપણને? R દે પણ હોઈ શકે. F21 તમે R દે લખો તો પણ ચાલે. F21 તમે R દે લખશો તો પણ ચાલશે. F21 બરાબર શું લખ્યું? -g m1 m2 R2 minus R1 મોડ ઓફ R2 minus R1 નો ઘન લખો તો પણ ચાલે. બરાબર? તો આ જે છે બળનું કયું સ્વરૂપ કહેવાય? સદિશ સ્વરૂપ કહેવાય. તો ગુરુત્વાકર્ષણ બળનું સદિશ સ્વરૂપ. હજુ કહું છું આમાં કન્ફ્યુઝન હોય તો બોલો. ખબર પડી આમાં કે હજુ નથી પડી? એક વાર ફરી સમજાવો. ઓકે, સમજાવી દઉં. ચલો જો અહીંયા દળ આપણે m1 લઈએ, આ દળ m2 છે. આ બે વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળનું આપણે સદિશ સ્વરૂપ દર્શાવવાનું છે. કણ m1 નો સ્થાન સદિશ આપણે r1 લઈ લઈએ, કણ m2 નો સ્થાન સદિશ r2 લઈ લઈએ. આકૃતિ તમારે દોરવાની છે. ધારો કે તફાવતનો સદિશ જો આમ દોરો તો હેડ તમે r2 પર મૂકો છો, પૂંછ તમે r1 પર મૂકી છે. એટલે આ જે તફાવતનો સદિશ મળશે એ કેવો મળશે બોલો? સદિશ r બરાબર r2 minus r1. ચલો ખબર પડી હતા શું? હવે જો સદિશ r નો આપણે એકમ સદિશ લઈએ, કારણ કે એકમ સદિશની કેમ જરૂર પડે હવે તમને ખબર પડી જવી જોઈએ. એટલે સદિશ r ની દિશા જો તો r ની દિશા કઈ બાજુ છે? જો m1 થી m2 તરફ છે. r ની દિશા કઈ બાજુ છે બોલો? m1 થી m2 તરફ છે. પણ m1 વડે m2 પર લાગતા બળની દિશા કઈ બાજુ છે? m2 થી m1 તરફ છે. એનો મતલબ એ થયો કે f21 અને r ની દિશાઓ પરસ્પર વિરુદ્ધ છે. માટે એના એકમ સદિશો વચ્ચે નિશાની કેવી આવે? માઈનસ આવે. તો જો બે સદિશોની દિશાઓ પરસ્પર વિરુદ્ધ હોય તો એમના એકમ સદિશો વચ્ચેનો સંબંધ તમે આ રીતે લખી શકો. અને જો બંનેની દિશાઓ સમાન હોય તો એકમ સદિશો કેવા હોય? સરખા. દિશાઓ પરસ્પર વિરુદ્ધ હોય તો એકમ સદિશો કેવા હોય? વિરુદ્ધ દિશામાં હોય. એટલે નિશાની કેવી? માઈનસ. અને જો દિશા સમાન હોય તો એકમ સદિશો પણ કેવા હશે? સમાન હશે. ચલો ખ્યાલ આવી ગયો. તો એકમ સદિશો સમાન ક્યારે હોય? તો બે સદિશોની દિશા સમાન હોય તો. અને બંનેના મૂલ્યો પરસ્પર વિરુદ્ધ ક્યારે મળે? તો બંનેની દિશાઓ પરસ્પર વિરુદ્ધ હોય તો. તો ભાઈ આપણે સદિશ r નો એકમ સદિશ લઈએ તો r કેરેટ બરાબર સદિશ r ભાગ્યા સદિશ r એટલે r2 minus r1. તમે હેડ કોના પર મૂકેલું છે? r2 ઉપર. પૂંછ r1 ઉપર મૂકેલ છે. માટે સદિશ r બરાબર આપણે શું લખીશું? r2 minus r1. ખરેખર આટલા સુધી ખબર પડી હોય એ ઓગણીજી કર. મને ખબર પડી. જેને ખબર પડી હોય છે સાચું બોલજો. ખબર પડી ગઈ બધાને? તો આ r2 minus r1 આ સદિશ r. સદિશ r નું જો મૂલ્ય શોધીએ તો મોડ કરી દઈએ તો આનો મોડ કરીએ તો આનો મોડ કરીએ તો શું લખાય બોલો? મોડ ઓફ r2 minus r1. માટે r કેરેટ બરાબર સદિશ r ભાગ્યા એનું મૂલ્ય. r ની જગ્યાએ તમે r2 minus r1 લખો. r ની જગ્યાએ શું લખાય? મોડ ઓફ r2 minus r1 લખાય. તો r દે આપણને r કેરેટ મળે. બંને દિશાઓ પરસ્પર વિરુદ્ધ હોવાથી નિશાની કેવી? માઈનસ. આપણે ગુરુત્વાકર્ષણ બળને સદિશ સ્વરૂપે દર્શાવવાનું છે. યાદ રાખજો. ગુરુત્વાકર્ષણ બળને સદિશ સ્વરૂપે જો દર્શાવવું હોય તો આના વડે આના પર લાગતા બળનું મૂલ્ય આના વડે આના પર લાગતા બળના મૂલ્યો કેવા હોય? સમાન હોય. માટે F12 લો કે F21 લો એના બરાબર શું લખીશું? G m1 m2 upon r.
મૂલ્યો કેવા સમાન. ચલો ખ્યાલ આવી ગયો સુધી. હવે જુઓ સદિશ એકમ સદિશ બરાબર સદિશ ભાગ્યા સદિશનું માન. તો સદિશ બરાબર શું લખીશું? સદિશનું મૂલ્ય અને તેની દિશાનો એકમ સદિશ. તો પછી મારે શું કરવાનું છે? F21 ને લખવાનું છે કે m1 વડે અહીંયા આપણે લખવું તો આ લખી શકીએ m1 વડે m2 પર લાગતું બળ હવે m1 વડે m2 પર લાગતું બળ એટલે આપણે F21 વડે દર્શાવીએ 1 વડે 2 પર લાગતું બળ એટલે F21 બરાબર શું લખીશું? F21 નું મૂલ્ય અને તેની દિશાનો એકમ સદિશ. આના જેવું જ લખ્યું મૂલ્ય અને એકમ સદિશ. મૂલ્ય તો તમે શું લખશો બોલો? gm1 m2 r2. તો અહીંયા આપણે મૂલ્યની જગ્યાએ લખી દઈએ gm1 m2 r2 અને F21 બરાબર શું લખાય? -r. આ માઈનસ હું આગળ લખી દઉં તો F21 બરાબર -gm1 m2 r2 r થાય. તો આ રીતે તમે લખી શકો. આ સદિશ સ્વરૂપ લખ્યું કહેવાય. પણ બધે આવું સદિશ સ્વરૂપ હોય જરૂરી નથી. r ની જગ્યાએ તમે સદિશ r ભાગ્યા r લખી શકો. તો સદિશ r ભાગ્યા r લઈએ તો r ની 2 ઘાત r ની 1 ઘાત ટોટલ r ની કેટલી ઘાત થાય? 3 ઘાત ઇન્ટુ સદિશ r. તો અહીંયા F21 બરાબર -gm1 m2 r3 ઇન્ટુ સદિશ r લખાય. સદિશ r ની જગ્યાએ હજુ તમે લખી શકો સદિશ r2 r1. તો પછી F21 બરાબર -gm1 m2 r3 r2 r1 એવું તમે લખી શકો. હજુ પણ તમે લખી શકો. શું લખી શકો? તો r ની જગ્યાએ mod of r2 r1 જો લખીએ તો mod of r2 r1 નો ઘન. તો આ જે મળ્યું એ કયું સ્વરૂપ મળ્યું? સદિશ સ્વરૂપ મળ્યું સદિશ સ્વરૂપ. આ પણ સદિશ સ્વરૂપ. તો આ બધા એના સદિશ સ્વરૂપો. બરાબર ખ્યાલ આવી ગયો? જેવી રકમ હોય એ પ્રમાણે તમારે દાખલો ગણવામાં એનો ઉપયોગ કરવાનો. બરોબર. આ તો વાત થઈ F21. જો F12 હોય તો તમે શું લખશો બોલો? F12 હોય તો F12 ની દિશા જુઓ. F12 ની દિશા શું થઈ જશે? બંને દિશા સમાન થઈ જશે. થાય કે ના? તો આ નિશાની આગળ શું આવી જશે? પ્લસ આવી જશે. કારણ કે જુઓ F12 એટલે 2 વડે 1 પર લાગતા બળની દિશા અને r ની દિશા બંને દિશા કેવી થઈ જશે? સમાન. થાય કે નહીં? અથવા તો તમે જુઓ આમ સદિશ દોરો. r નો સદિશ તમે આમ દોરી દો. આપણો બળનો સદિશ આ રીતે આવશે F12. બંને દિશાઓ પરસ્પર વિરુદ્ધ થઈ તો એક r બદલવો પડે કે નહીં? r1 માઈનસ શું કરી દઈશું? r2. આનું યાદ રાખવું હોય તો F12 આ રીતે લખાય. જુઓ F21 બરાબર જો અહીંયા ધ્યાન આપજો. હજુ આપણે સાદુરૂપ આપીએ તો F21 બરાબર જો માઈનસ કોમન કાઢી દઈએ. બરાબર. અહીંયા આપણે જો લખીએ તો શું લખાય? gm1 m2. અહીંયા r1 r2 ની જગ્યાએ શું લખી દઈએ? r1 r2. બરાબર. r1 r2 કરી દઈએ. છેદમાં શું આવશે? mod of r2 r1. અહીંયા પણ r1 r2 કરી દઈએ. સોરી ભૂલ થાય. આ F12 લખું ને F12. તો અહીંયા શું લખીએ? -gm1 m2 r1 r2. છેદમાં શું આવશે? r1 r2 નો પ્લસ. આ તમે લખી દો. તો આને શું કહેવાય? F12 કહેવાય. 12 માં આપણે આ દિશા એની જ રાખી F12 ની. પણ r આપણે આમ ગોઠવી દઈએ. r જો આમ ગોઠવીએ તો શું લખાય બોલો? સદિશ r બરાબર શું થઈ જશે? r1 r2. તો જ્યાં જ્યાં સદિશ r હોય ત્યાં આપણે લખી દઈએ r1 r2. તો આમ r1 r2 લઈએ તો F12 મળે. હવે ટૂંકમાં તમારે આ રીતે યાદ રાખવાનું 1 અને 2. તો r1 r2 2 અને 1 r2 r1 છેદમાં પણ r2 r1. બે માંથી એક બાદ કરો. બે માંથી બાદ કરો એક. એકમાંથી બે બાદ કરો. બાદ કરો એકમાંથી બે. ચલો ખબર પડી કે નહીં? તો F12 અને F21 આ રીતે લખી શકાય. ખબર પડી? આવડશે? કોઈને કન્ફ્યુઝન છે? ઓકે. તો આટલું ફટાફટ લખીએ.